અને કેવલ પરમાત્માની ભક્તિ અને પરમાત્મા સિવાય જેના જીવનમાં કંઈ જ નથી, એના માટે આ જગતમાં તમામ વસ્તુઓ સહેજ બની જાય છે. બધા લાગ્યા દેખ ખસી નહીં. ત્યારે રામદેવજી મહારાજે કહ્યું, ડાલી કે બેન, હવે તમે આ દેખ તમે આંગણ મૂકી. ભગવાન રામદેવજી મહારાજનું સ્મરણ કરીને ડાલીબાઈએ જેવી ડેગ લીધી, ઉચકી અને ચૂલે મૂકી દીધી. પીરો ઝાંખ પડી ગયો. આટલા લાગ્યા તો ડેગ ચસકી નહીં, અને એક ઓરત એને ડેગ ઉચકી દીધી. કારણ કે તમારા બધામાં અહમ અને અભિમાન હતો. જ્યારે ડાલીબાઈના રોમે રોમમાં મારો રામ રમણ કરતો. અને હવે ડેગ તો ચડી છે, સવા શેર ચોખા અને દૂધની, અને બધાએ નક્કી કર્યું કે બધા જુદું જુદું માંગો. અને જેવું જેણે માગ્યું એ ડેગમાંથી નીકળતું ગયું. અને રામદેવજી મહારાજે જાહેર કર્યું હતું કે રણુજાની આ ધરતી ઉપર કોઈએ પણ ભૂખ્યા જવાનું નથી, અને તમે જે જે માગશો એ તમારી થાળીમાં પીરસાશે. અને એ જ પ્રમાણે પણ પછી દેગની વાત તો થઈ, પણ રામદેવજી મહારાજને આ પીરો કહે છે કે એક તકલીફ છે કે તમારા વાસણોમાં અમે જમી નહીં શકીએ. અમારા વાસણ તો મક્કા મદીનામાં છે, અને અમારા વાસણ હોય તો અમે જમી શકીએ, બાકી જમી નહીં શકીએ. અને જ્યારે મારો નવખંડનો ધણી જ્યારે રામ પોતાનો જમણો હાથ જ્યારે ભુજા પસારે છે અને પલમાં મક્કા અને મદીનાના વાસણમાં પેગંબર બોલે રામા હિંદવા પીર તુમ સાચા તને બાવાજી. તો કે હવે આગળ વધવામાં મજા નથી, નહીં તો મક્કા અને મદીના અહીંયા આવી જશે. આ જ્યાં સત છે અને જ્યાં સત્ય છે ત્યાં મારો રામ આજે પણ હાજરા હજુર. અને એ દેવનો પ્રસાદ 1,80,000 ઓલિયાએ લીધો. આજે ભગવાન રામદેવજી મહારાજની દેવના પ્રસાદનો મહિમા એટલો જ કે શ્રદ્ધા અને વિશ્વાસથી કદાચ કોઈ રોગી લેશે ને, એનો રોગ મટી જશે. નિસંતાન કોઈ હશે અને શ્રદ્ધા અને વિશ્વાસથી એ દેવનો પ્રસાદ લેશે, અવશ્ય ભગવાન એને પુત્ર દેશે. કોઢિયાના કોઢ, વાંજિયાના મેણા એ મારા નવખંડના ધણીએ માંગ્યા છે બાપ. અને આજે પણ એ તો જગત નિયંત્રણના નિયમ પ્રમાણે પરિવર્તન એ જગત નિયંત્રણનો નિયમ છે. પણ આજે પણ હું કહું છું કે મારો નવખંડનો ધણી, 3 લોકનો નાથ, 14 ભુવનનો સ્વામી, એ રણુજાવાળો આજે પણ હાજરા હજુર.